લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે અને નેતા વિપક્ષ લોકસભામાં બન્યા બાદ રાહુલ ગાંધી ઘણા આક્રમક દેખાય છે. રાહુલ ગાંધીના આજના નિવેદન, આજ જે વાત કરી એને લઈ કેટલાક વિવાદો પણ થયા. રાહુલ ગાંધીએ લોકસભાની અંદર બીજેપી ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, શાસક પક્ષ ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, સાથે એમ પણ કહી દીધું કે ગુજરાતમાં બીજેપીને હરાઈશું, ગુજરાતમાં બીજેપીને હરાઈશું. રાહુલ ગાંધીનું આ નિવેદન આવ્યું. એટલું જ નહીં, ત્યારબાદ તેમને નિવેદન જે કર્યું એને લઈને પણ વિવાદ થયો. એમને કહ્યું કે કેટલાક લોકો પોતાને હિન્દુ ગણાવે છે પણ હિંસા કરે છે. જોકે એ જ મુદ્દે 90 મિનિટનું એમનું ભાષણ હતું અને એમને શરૂઆત ભગવાન શિવના ફોટા સાથે કરી. ભોલેનાથના ની મૂર્તિ લઈને આવ્યા હતા, ફોટો લઈને આવ્યા હતા, એનાથી કરી. પણ એમને જે નિવેદન આપ્યું તેને લઈ બીજેપીએ પ્રચંડ પ્રહાર કર્યા છે. ખુદ નરેન્દ્ર મોદીએ પણ એ વખતે કહ્યું કે આ યોગ્ય નથી. તો અમિતભાઈ શાહે કહ્યું કે રાહુલ ગાંધી માફી માગે. ખેર, રાહુલ ગાંધીના પહેલા બે નિવેદન જોઈ લઈએ. गुजरात में मैं गया, टेक्सटाइल ओनर्स के साथ मेरी बात हुई. मैंने उनसे पूछा नोटबंदी क्यों हुई, जीएसटी क्यों हुई. साफ बोला अरबपतियों की मदद करने के लिए जीएसटी और नोटबंदी की गई है. नरेंद्र मोदी जी अरबपतियों के लिए काम करते हैं. सीधी सी बात. मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. जी, मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया. उसका कारण है क्योंकि ये देश अहिंसा का देश है. ये देश डर का देश नहीं है. तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की. डरो मत, डराओ मत, डराओ मत. और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत. अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा, नफरत, असत्य. आप हिंदू हो ही. ખેર, આ જ મુદ્દે પ્રધાનમંત્રીએ અને ગૃહમંત્રીએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ. विषय बहुत गंभीर है. पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय. देश में शायद इनको मालूम नहीं है, करोड़ों लोग अपने आप को गर्व से हिंदू कहते हैं. क्या वो सभी लोग हिंसा की बात करते हैं, हिंसा करते हैं? हिंसा की भावना को किसी धर्म के साथ जोड़ना और इस सदन में और संवैधानिक पद पर बैठे हुए व्यक्ति ने, मैं मानता हूं मान्यवर, उन्होंने इसकी माफी मांगनी चाहिए. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ મારી સાથે જોડાયા છે, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે અને મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે. નરેન્દ્રભાઈ, આપનાથી શરૂઆત એટલે કરી લો કે વિવાદ પણ તમારા નેતાના નિવેદનથી જ થયો છે. શું કારણ નરેન્દ્રભાઈ હિન્દુવાળો મુદ્દો લાવવો? શું કારણ કે એમ કહેવું કે ગુજરાતમાં તમને હરાવીશું? 26માંથી એક જ જીત્યા છો ને, હમણાં તો બીજી ચૂંટણી આવતી નથી નરેન્દ્રભાઈ. તો રાહુલ ગાંધી કઈ ચૂંટણી જીતવાની વાત કરી ગુજરાતમાં? મારે તો પહેલાં એ જ સમજવું હતું. ના, સ્પષ્ટ રીતે પહેલી વાત કરવા માગીશ કે રાહુલજી અત્યારે વિરોધ પક્ષના નેતા છે અને એમને દેશની ચિંતા કરી હતી.
અત્યારે ચૂંટણીલક્ષી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ક્યારેય વાત કરી નથી અને એ રાહુલજીએ પુરવાર કર્યું છે. વાત હિન્દુની વાત હતી, હિન્દુત્વની વાત હતી અને એમને કેટેગરીલી ભગવાન શિવજીનો ફોટો સાથે એમણે વ્યવસ્થિત વાત કરી, એનું વર્ણન પણ કર્યું. હિન્દુત્વની વાત આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો બેવડો ચહેરો સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટીના મોદીજી હોય, અમિત શાહજી હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વ્યક્તિ હોય, વાતો કરશે કે અમે હિન્દુત્વની વાત નથી કરતા, અમે સમાજના ભાગલાની વાત નથી કરતા, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ભૂતકાળમાં મારે જવું નથી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, વરિષ્ઠ નેતાઓ, ઇવન ધ મોદીજી જે પ્રકારે એમણે ભાષણો આપ્યા છે, કબ્રસ્તાનની વાત કરી છે, સ્મશાનની વાત કરી છે, હિન્દુ મુસ્લિમના ભાગલા કરી, મોટા ભાગે હિન્દુ પ્રજાની લાગણીઓ સાથે ખેલી, હિન્દુઓની લાગણીઓ સાથે સાથે એમને ગેરમાર્ગે દોરી, સ્પષ્ટ રીતે ભારતીય રાજકારણને એમને સ્પષ્ટ રીતે લઈ અને ચૂંટણીમાં જીત્યા છે. દર વખતે વાતો કરવામાં આવે એટલે રાહુલજીએ આ વખતે સ્પષ્ટ કર્યું કે તમે જે હિન્દુત્વની વાત કરો છો એ હિન્દુત્વ નથી. હિન્દુ ધર્મ એ અહિંસક છે, એ સત્યમાં માને છે. તમે જે વાતો કરો છો એ વાત તથ્ય નથી અને ભારતીય જનતા પાર્ટી, મોદીજી કે RSS ફક્ત હિન્દુ નથી, હિન્દુ વાત આખી અલગ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ટ્વિસ્ટ કરીને કહ્યું કે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે, હિન્દુઓનું અપમાન કર્યું છે. આ વાત સ્પષ્ટ રીતે ખોટી છે. એમણે સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ ઉપર પ્રહાર કર્યા છે. સાથે સાથે એમને ગુજરાતની વાત, એક એમની લાજીક અત્યારે ચૂંટણી નથી પરંતુ એમને ટોણો માર્યો હતો કે સ્પષ્ટ રીતે ભવિષ્યમાં અમે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન તમને હરાવીને બતાવ્યું છે, એવો આત્મવિશ્વાસ એમણે વ્યક્ત કર્યો છે. વાત જ્યારે પણ પાર્લામેન્ટમાં હિન્દુત્વની વાત હોય કે હિન્દુની વાત હોય, એમાં આ વખતે રાહુલજીએ એગ્રેસિવલી ભારતીય જનતા પાર્ટીને બેકફૂટ પર મૂકીને વાત કરી હતી. ત્યાં જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહેતા હતા કે અમે તો હિન્દુત્વની વાત કરતા નથી, અમે હિન્દુની વાત નથી કરતા, ડેવલપમેન્ટની વાત કરીએ છીએ. તો સૌથી મોટો મુદ્દો નીટનો કર્યો કે જેમાં 24 લાખ વિદ્યાર્થીઓ એટલે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ ખૂબ ગંભીર બાબત છે અને એ બાબતે એમણે ડિસ્કશન માંગ્યું, ચર્ચા પાર્લામેન્ટમાં માંગી, જે ભારતીય જનતા પાર્ટીએ આપી એ વાસ્તવિકતા. એટલે અમારી જે આજે વાત હતી, જે મારી વાત એ જ છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે હિન્દુત્વની બાબતમાં રાહુલ ગાંધીએ મોટા પ્રશ્નો ઊભા કર્યા હતા અને જેમાં ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટમાં આજે ડિફેન્સમાં આવી ગઈ હતી. ખેર, નીતિનભાઈ સાથે વાત કરું. નીતિનભાઈ, આ બધા શબ્દો ફ્રન્ટ ફૂટ ને બેક ફૂટ, આ બધા ક્રિકેટમાં આપણને થોડી ખબર પડે એટલે ખબર પડે, પણ રાજનીતિના ફ્રન્ટ ફૂટ ને બેક ફૂટ વાળી આપણને ખબર નહીં પડતી. આ એક બેઠક જીત્યા એટલે આ ફ્રન્ટ ફૂટ ઉપર આવ્યા અને તમે બેકફૂટ ઉપર આવી ગયા, કશી ખબર નહીં પડતી. હા, એટલી ખબર છે કે 2 જિલ્લા પંચાયત બાકી છે, થોડીક નગરપાલિકાઓ બાકી છે, તાલુકા પંચાયતો બાકી છે, ક્યારે ચૂંટણી યોજાશે એ પણ નહીં જાણતા. આ બધું ખબર નહીં પડતી આપણને. આ પેલા હિન્દુવાળી વાત પણ ખબર ના પડી. એટલે એક્ઝેક્ટ સમજવું છે તમને ક્યાં આગળ આ કોંગ્રેસવાળા હરાવવાના એ સમજવું હતું અને આ હિન્દુનું અપમાન કેવી રીતે થયું એ પણ સમજવું હતું. જો રોલકભાઈ, આપે જે વાત કરી એનાથી જ હું મારો મુદ્દો ચાલુ કરું કે ચૂંટણીઓ તો લોકશાહીમાં સતત આવે જવાની. હમણાં જ લોકસભાની ચૂંટણી પતી છે. આખા દેશની અંદર ફરીથી ત્રીજી વખત માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રચાઈ છે અને અત્યારે લોકસભા ચાલુ થઈ ચૂકી છે. આપે ખૂબ સાચું કહ્યું કે કોંગ્રેસને, રાહુલ ગાંધીને એમની શક્તિ બતાવી હોય તો નવી ચૂંટણીઓ હમણાં ગુજરાતમાં નગરપાલિકાઓની આવશે, તાલુકા જિલ્લા પંચાયતોની આવશે, થોડા સમય પછી આવનારા વખતમાં મહાનગરપાલિકાઓની આવશે. ચૂંટણીઓ તો લોકશાહીમાં સતત આવતી જતી રહેતી હોય છે. અત્યારે તો ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસનું બિલકુલ કોઈ પણ જાતે ક્યાંય પ્રભાવ દેખાતો નથી. કોંગ્રેસનું ગુજરાતમાં ધોવાણ થઈ ચૂક્યું છે. એટલે એ રાહુલ ગાંધી સપના જોતા હોય, એમણે એમ કહ્યું કે અમે ઇન્ડી ગઠબંધનવાળા ભાજપને હરાવવાનો પ્રયત્ન કરીશું. પણ હું ખાતરીપૂર્વક કહું, આજના કાર્યક્રમમાં આપના કાર્યક્રમના માધ્યમથી હું દર્શકોને કહું કે ગુજરાતમાં કે દેશમાં
ઇન્ડી ગઠબંધન ચાલવાનું જ નથી. વહેલું મોડું અંદરના વિવાદથી ગુજરાતમાં નવી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલાં ઇન્ડી ગઠબંધન વિખરાઈ જવાનું છે. ગુજરાતમાં કોંગ્રેસ થોડો ઘણો વિરોધ પક્ષ તરીકે કાર્યરત છે, પણ ઇન્ડી ગઠબંધનના બીજા જે સાથી પક્ષો છે, ગુજરાતમાં નથી સમાજવાદી પક્ષ, ગુજરાતમાં નથી સામ્યવાદી પક્ષ, ગુજરાતમાં નથી બીજા રાજ્યોમાં ચાલતા કોંગ્રેસ સાથેના સાથી પક્ષો, ગુજરાતમાં કોઈ છે જ નહીં. ગુજરાતમાં તો ફક્ત 90% 95% ભારતીય જનતા પક્ષ અને 5-10% કોંગ્રેસ, એનું રાજકારણ છેલ્લા 30 વર્ષથી આપણે બધા જોઈએ છીએ. અને બધા જ પ્રયત્નો કર્યા છે. રાહુલ ગાંધીએ પદયાત્રા કરી, રાહુલ ગાંધી એના પહેલાં પણ ગુજરાતમાં આવ્યા હતા. આખો પરિવાર આવી જાય છે, સોનિયાજી આવે, પ્રિયંકા ગાંધી આવે, બધા જ આવે છે. પણ ગુજરાતની જનતા એ ભારતીય જનતા પક્ષને, રાષ્ટ્રવાદને, હિન્દુ સંસ્કૃતિને, સનાતન ધર્મને સમર્થન આપનારી છે. કોંગ્રેસે આજે 2 મુદ્દા ઊભા કર્યા. મને ગમે આ મુદ્દો કોંગ્રેસનો, કે ભાજપવાળા હિન્દુઓની વાત કરે છે, ભાજપવાળા નફરત ફેલાવવાની વાત કરે છે. હું રાહુલ ગાંધીને અને કોંગ્રેસના તમામ લોકોને પૂછવા માગું છું કે વિશ્વની અંદર, ભારતમાં નહીં, હિન્દુ ધર્મ જેવો ઉદાર, હિન્દુ ધર્મ જેવો સહનશીલ, હિન્દુ ધર્મ જેવો પ્રેમાળ અને હિન્દુ ધર્મ જેવો કોઈ ધર્મ એવો નથી કે જે વિશ્વ બંધુત્વની ભાવનાવાળો હોય. અત્યારે વિશ્વમાં 3 મોટા ધર્મો છે. એક આપણો હિન્દુ ધર્મ છે, બીજો ઇસ્લામ ધર્મ છે અને ત્રીજો ખ્રિસ્તી ધર્મ છે. હિન્દુ ધર્મ તો વિશ્વની કુટુંબની ભાવના, વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો છે. પણ બીજા ધર્મમાં તમે જુઓ, અત્યારે જે યુદ્ધો ચાલી રહ્યા છે, જે આતંકવાદી પ્રવૃત્તિ ચાલી છે, દરિયામાં જે લોકો બીજા દેશો સાથે વહાણવટાથી, સ્ટીમરોથી જે વેપાર ચાલે છે, એને કોણ લૂંટી રહ્યું છે? આ મોંઘવારી વધી. કેમ વધી? કે જે આતંકવાદીઓ છે, પછી એ ઈરાન સમર્પિત હોય, ઈરાક સમર્પિત હોય, કે પેલેસ્ટાઇન સમર્પિત હોય, કે દુનિયાના કોઈ પણ મુસ્લિમ દેશો સમર્પિત હોય, એ બધાના આતંકવાદના કારણે આખી દુનિયામાં અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે. હવે ખ્રિસ્તી ધર્મની વાત કરું, અત્યારે રશિયા અને યુક્રેનનું મહાયુદ્ધ ચાલી રહ્યું છે. તો એ બંને દેશો પણ ખ્રિસ્તી દેશો છે. પહેલું અને બીજું વિશ્વયુદ્ધ થયું. બીજા વિશ્વયુદ્ધમાં રોનકભાઈ 5 કરોડ નાગરિકોના, નિર્દોષોના મૃત્યુ થયેલા. તો એ યુદ્ધ કોણે લડ્યું હતું? શું હિન્દુઓએ એ યુદ્ધ લડ્યું હતું? એ અંગ્રેજોએ લડ્યું હતું, અમેરિકનોએ લડ્યું હતું, જર્મનોએ લડ્યું હતું, ફ્રેન્ચવાળાએ લડ્યું હતું. એમાં કોઈ હિન્દુ ધર્મવાળા તો કોઈ હતા જ નહીં. તો દુનિયાના મોટામાં મોટા યુદ્ધો એ પણ ઇસ્લામના કારણે થયા છે. મોટામાં મોટા યુદ્ધો ખ્રિસ્તીઓના કારણે થયા છે. ઉપરથી ભારત તો દુનિયામાં શાંતિ, એકતા અને સંગઠન અને સલામતી માટે સતત સમર્પિત છે. ભારતમાં 80% કરતાં વધુ હિન્દુ છે. કોઈ જગ્યાએ કોઈ હિન્દુએ નિર્દોષ મુસ્લિમને નુકસાન કર્યું હોય એવો એક પણ દાખલો મને બતાવો. આપણી બાબરી મસ્જિદ એમણે તોડી તો 500 વર્ષ ચાલી, ત્યાં સુધી હિન્દુએ સહન કર્યું. આ કોંગ્રેસવાળા અત્યારે એમ કહે છે કે તમને કોણ, હું એમને કોંગ્રેસવાળાને પૂછું છું કે રામ મંદિર બનાવતા તમને કોણ રોકતું? બીજા હિન્દુ જે આસ્થાના સ્થાનો છે એને રક્ષણ આપવામાં, એની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવામાં તમને કોણ રોકતું હતું? આ રાહુલ ગાંધીના દાદાએ, જવાહરલાલ નહેરુજીએ ભગવાન સોમનાથનું મંદિર, જે સરદાર વલ્લભભાઈએ દાતાઓના, મહારાજાઓના સહયોગથી પુનઃસ્થાપિત કર્યું, ભારતનું ગૌરવ વધાર્યું, એનું ઉદ્ઘાટન કરવા માટે, પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિજી રાજેન્દ્ર પ્રસાદને જ્યારે આમંત્રણ આપ્યું, ત્યારે આજે રેકોર્ડમાં ઇતિહાસ ઉપર છે કે જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિજીને ના પાડી હતી કે તમે સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ના જાઓ. આવા લોકો આજે હિન્દુઓની ટીકા કરે છે, એમના વંશજો હિન્દુઓની ટીકા કરે છે. એ સહેજ પણ શોભતું નથી. અને આખા દેશની હિન્દુ સમાજ 85% જનતા આ બધું જુએ છે. અને હવે તો સનાતન ધર્મ વધુ મજબૂત બન્યો છે, વધુ જાગૃત બન્યો છે. અને કોંગ્રેસ, સામ્યવાદીઓ કે ભારત વિરોધી તત્વો હવે ક્યાંય ચાલવાના નથી. અમારો ભારતીય જનતા પક્ષ, અમારો પરિવાર અને અનેક સંસ્થાઓ
એને ખૂબ જી, મજબૂતાઈથી સર. અમે એને વિરોધ કરીશું. જી નીતિનભાઈ આપ જોડાયેલા રહેજો. મનોજભાઈ મારી સાથે જોડાય. મનોજભાઈ, નરેન્દ્રભાઈ આવું આપની પાસે પણ મનોજભાઈની પ્રતિક્રિયા લઈ લઉં. મનોજભાઈ, નીતિનભાઈ એક વાત કહી કે 5% જ કોંગ્રેસ બચેલું છે. બેઠકના પરિપ્રેક્ષમાં સાચું છે. 182માંથી 12 બેઠક એટલે 5% જ કહેવાય. નીતિનભાઈની વાત પૂર્ણતઃ સાચી, પણ નીતિનભાઈ એ ના કહ્યું કે બાકીના જે 95% છે ભાજપના, એ 95%ના 50% પાછા કોંગ્રેસવાળા છે. આપ શું માનો છો? આપ શું માનો છો મનોજભાઈ? રાહુલ ગાંધીએ જે કહ્યું કે ગુજરાતમાં હરાઈશું, આ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની એના પરિપ્રેક્ષમાં કહ્યું, આ જ્ઞાનીબેન જીત્યા એટલે એક મનોબળ મજબૂત થઈ ગયું કે ના ગુજરાતથી શરૂઆત કરીએ. રોનકભાઈ, એકચ્યુઅલી હવે નીતિનભાઈ છે ને એ માર્ગદર્શક મંડળમાં ચાલ્યા ગયા છે, એટલે એમની જે વાતો છે એક બોધ કથા જેવું લાગે છે આપણને કે હિન્દુ આમ હિન્દુ આમ. એ વાતો એમના જે ઉંમર છે, એમની જે હોદ્દો છે, એમની જે સ્થિતિ છે એ પ્રમાણે બિલકુલ જાયજ છે. નીતિનભાઈનો બી જો આખો ઇતિહાસ જોવામાં આવે ને એની ભૂતકાળ પણ જોવામાં આવે તો આપણે ભૂતકાળમાં જોયું છે કે ગુજરાતમાં માત્ર 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવતી હતી અને કોંગ્રેસનો દબદબો હતો. અત્યારે કોંગ્રેસ શૂન્ય થઈ ગઈ છે અને ભાજપનો દબદબો છે. નીતિનભાઈની વાત કરતાં આજે આપણે જે લોકસભામાં જે થયું જી, એ દ્રશ્ય જો જોઈએ તો રાહુલ ગાંધીનો જે અત્યાર સુધીનો એને આપણે પપ્પુ 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 કહીને એને ડિમોરલ કરવાની કોશિશ કરી હતી. પછી આ વખતની ચૂંટણીમાં બધા મુદ્દા ભૂલાઈ ગયા, ખટાખટ 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 ચાલ્યું હતું. એકચ્યુઅલી આ વખતની જે લોકસભાની ચૂંટણી તમે જુઓ તો એમાં કોઈ મુદ્દાઓ જ હતા નહીં. અને હવે તો એવી વસ્તુ છે કે લોકસભામાં મને નવાઈ લાગે છે, મને એવું લાગે છે કે આવતા દિવસોમાં કદાચ મારામારી પણ થઈ શકે અને માર્શલોને રાખવા પડશે એવી પરિસ્થિતિ ઊભી ન થાય તો નવાઈની વાત છે. રાહુલ ગાંધીની જે આક્રમકતા હતી એના થોડા મુદ્દાઓને બાદ કરીએ તો એમણે હિન્દુના વિષય માટે જે વાત કરી છે, હિન્દુઇઝમ માટે વાત કરી છે, તો ભૂતકાળમાં આપણા વડાપ્રધાન મોદીએ પણ એવું કીધું હતું કે હિન્દુ એ ધર્મ નથી, હિન્દુ એક વિચાર છે. અને ખરેખર જો આપણો ઇતિહાસ જોઈએ હિન્દુસ્તાનનો તો આપણે બધા જ હિન્દુસ્તાની છીએ. હિન્દુસ્તાન 100% એવું કહી છે. હવે આપણે એને હિન્દુત્વને આપણે હિન્દુ ધર્મને મુખ્ય પ્રાધાન્ય આપી દીધું કે હિન્દુ ધર્મ જ્યારથી બીજેપીનો ઉદય થયો અત્યારથી આ કોમવાદની જે હિન્દુ મુસલમાનની વાતો થઈ, ક્રિશ્ચનોની વાતો થઈ અને ધીમે 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 એ તિરાડ એટલી હદે આજે પહોળી થઈ ગઈ છે કે એ તિરાડને પૂરતા કદાચ દાયકાઓ નીકળી જશે. આવા એક રાહુલ ગાંધી નહીં, આવા 10 રાહુલ ગાંધી આવશે તો પણ એ તિરાડ મિટાવવાની નથી. હકીકત એ છે કે ધર્મના નામે રાજકારણ કરવા કરતાં વિકાસના નામે જો રાજકારણ કરવામાં આવે તો એ જાયજ છે. લોકસભામાં આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ આપણી કમનસીબી છે કે આપણે લોકસભામાં આવા દ્રશ્યો આપણને જોવા મળે છે અને ચેર પરથી અધ્યક્ષે એવું કહેવું પડશે કે આ શબ્દો રાખો ને આ શબ્દો કાઢી નાખો, આ રેકોર્ડમાંથી ભૂસી દો. આ ખરેખર હિન્દુસ્તાનની લોકશાહીની સંસદ છે કે મારે તો કંઈક હું તો કંઈક બીજું માનું છું કે આ કોઈક બીજી સંસદ ચાલતી એવું લાગે છે. જાણે કે પેલું તમે રેસમાં ઉતાર્યા હોય, ફાઇટિંગ ચાલતું હોય બોડી બિલ્ડરોનું, એ રીતના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જે ખરેખર કમનસીબ છે. આવી ઘટનાઓ નહીં થવી જોઈએ, હિન્દુ હોય, મુસલમાન હોય કે ક્રિશ્ચન હોય. અને રાહુલે જે વાત કરી કે બધા જ અહીંયા હિન્દુ છે એવું નથી, દરેકની વિચારધારા અલગ છે. ભલે કોઈ પણ વ્યક્તિ હિન્દુ હોઈ શકે પણ એની વિચારધારા અલગ હોઈ શકે, મુસ્લિમ હોઈ શકે એની વિચારધારા અલગ હોઈ શકે, ક્રિશ્ચન હોય એમની પણ વિચારધારા અલગ હોઈ શકે. એટલે હિન્દુના નામે જે શક્તિ પ્રદર્શન લોકસભાની ચૂંટણીઓમાં થયું એ હવે આપણને સંસદમાં જોવા મળી રહ્યું છે કારણ કે વિપક્ષ મજબૂત થયો છે, વિપક્ષની સંખ્યા વધી છે અને આખો વિપક્ષ યુનાઇટેડ થયો છે. પહેલાં અલગ અલગ દળ હતા, અલગ અલગ જૂથ હતા, પણ લોકસભાની ચૂંટણીએ એને ખરેખર તો એને માટે આપણે વડાપ્રધાનનો આભાર માનવો પડે કે એમણે આ બધાને એક થવા માટે મજબૂર કર્યા છે. જો નરેન્દ્રભાઈ આટલા માત્ર આક્રમક નહીં હોત અને એમણે આ લોકોને પૂરા કરવાની કોશિશ નહીં કરી હોત તો આજે પણ વિપક્ષ વેરવિખેર હાલતમાં હોત. પરંતુ વિપક્ષને એક કરવા માટે જો કોઈને પણ યશ આપવો હોય તો આપણે વડાપ્રધાનને આપી શકીએ કારણ કે એમની
ભૂમિકાને કારણે, એમના એજન્ડાને કારણે આજે વિપક્ષ એક થયો છે. જે રીતે કોંગ્રેસના લોકો ભાજપમાં આવી રહ્યા છે એ પણ એક આયોજનબદ્ધ થઈ રહ્યું છે, કારણ કે એમનો પહેલેથી જ મંત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત. એ ઈચ્છતા નથી કે કોંગ્રેસનું અસ્તિત્વ નહીં રહેવું જોઈએ, પરંતુ કોંગ્રેસીઓ જે લોકોના વિચારોમાં, છેવાડાના લોકોમાં કે મતદારોમાં જ્યાં કોંગ્રેસ જીવે છે એ આજે પણ વોટ કરે છે. ઉમેદવાર ગમતો હોય કે ના ગમતો હોય, કોંગ્રેસને લોકો મત આપે જ છે. એટલે ભાજપનો જેમ કમિટેડ વર્ક છે એમ કોંગ્રેસનો પણ એક કમિટેડ વર્ક છે. હજુ લોકસભા શરૂ થયાને 3 દિવસ થયા છે. ખરેખર બંને પક્ષે આત્મમંથન કરવાની જરૂર છે કે આપણે લોકસભાને તમાશો બનાવવા માંગીએ છીએ કે લોકોના કામ કરવા માંગીએ છીએ. ખરેખર જો બંનેના હિતમાં, કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજી કોઈ પાર્ટી હોય, એ જે લોકોના હિતમાં દેશ હિતની જો વાત હોય, દેશદાજની વાત હોય, દેશની ઇન્ડસ્ટ્રીઝની વાત હોય, દેશના ગરીબોની વાત હોય, દેશના છેવાડાના લોકોની જો વાત હોય, તો આ બધા તાઇફા, આ બધા તમાશા બંધ કરીને ચોક્કસ એજન્ડા પર આવવું જોઈએ. વિપક્ષને પણ સાથે બેસાડીને કહેવું જોઈએ કે આ અમારી સરકારનો એજન્ડો છે. તમે શું કહેવા માંગો? વિપક્ષના બાપની તાકાત નથી કે વિકાસના કામમાં ઇનકાર કરી શકે, જે દેશના ભલાઈના કામમાં ઇનકાર કરી શકે. પણ અત્યાર સુધી જે ચાલ્યું છે, 10 વર્ષ સુધી જે ચાલ્યું છે, એનું આ રિએક્શન છે. અને એના રિએક્શન રૂપે રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ છે, હજુ તો એના જો આગળની લોકસભાના દિવસોમાં વધુ ચાલશે તો હજુ ઘણું બધું બહાર આવશે, હજુ ઘણું બધો કીચડ આવશે. અને કીચડ કમનસીબે આપણે જોઈશું, જે ટીવી સ્ક્રીન પર જોઈશું, આપણી સ્ક્રીનો પર જોઈશું. જે કમનસીબ ઘટના છે, આ ઘટનાને વખોડી કાઢવા સિવાય એને માટે કોઈ નિવેદન થઈ શકે નહીં. રાહુલ ગાંધીએ જે કંઈ બોલ્યા, એમના પાર્ટલી પાર્ટને જો બાદ કરીએ, જે એમણે જે બીજી બધી વાતો કરી અને નરેન્દ્રભાઈ માટે જે શબ્દ પ્રયોગો કર્યા, એને બાદ કાઢીને જો આપણે વિચારીએ તો એમણે હિન્દુત્વની જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યા સાથે આપણે સહમત થવું જોઈએ. પણ એમણે એ વ્યાખ્યા સિવાયની જે બીજી બધી વાતો કરી, નરેન્દ્રભાઈ માટે વાતો કરી, ગુજરાત માટે પડકાર ફેંકી દીધો કે હમ આપકો હરાએંગે. અરે ભાઈ આવો, મેદાન ખુલ્લું જ છે. આ ચૂંટણીમાં પણ મેદાન ખુલ્લું જ હતું. તમારામાં તાકાત હોય તો આવો ગુજરાત. તમે ભૂતકાળમાં ગુજરાતમાં હતા, તમને ગુજરાતની પ્રજાએ ના પાડી જ નથી અને આજે પણ ના નથી પાડતી. તમારા જ મૂર્તિયાઓ ભાજપમાં ચાલ્યા જાય છે. જો તમે એને નથી સાચવી શકતા તો ગુજરાતને તમે શું રોકી શકવાના? ગુજરાતમાં તમે શું જીતી શકવાના? પહેલા વ્યૂહરચના બનાવો. જેમ વરઘોડે ચડવા માટે વરરાજો થનગનતો હોય ને, એવી રાહુલ ગાંધીની આજની સ્થિતિ છે. એનામાં જુસ્સો છે, જનૂન છે, બધું છે. મનોજભાઈ, સમયનો અભાવ છે, આપને રોકીશ. સમયનો અભાવ છે. નીતિનભાઈ, નાની એમથી 30 સેકન્ડની તમારી પ્રતિક્રિયા લઈ લો. 30 સેકન્ડની. જો આખો વિષય મનોજભાઈએ જુદી રીતે ડાયવર્ટ કર્યો. હિન્દુઓ હિંસા ફેલાવે છે, હિન્દુઓ નફરત કરે છે, એ મોટું મુદ્દો નિવેદન લોકસભામાં ઓન રેકોર્ડ રાહુલ ગાંધી બોલ્યા છે. એટલે એ વાક્ય ભારતના તમામ હિન્દુઓને, અને હું તો એમ કહીશ કે આખા વિશ્વના તમામ હિન્દુઓને લાગુ પડે છે. એટલે મનોજભાઈ, કોંગ્રેસનો કે રાહુલ ગાંધીનો જે બચાવ કરે છે એ યોગ્ય નથી. સમસ્ત હિન્દુ સમાજનું અપમાન થયું છે, દુનિયાભરના હિન્દુઓનું અપમાન થયું છે. રાહુલ ગાંધીએ કે એવું નથી કીધું કે કેટલાક હિન્દુ, એવું નથી કીધું. એને હિન્દુઓએ કીધું કે હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસા ફેલાવે છે. અને પછી એને વાત બદલી કે ડાયવર્ટ કરી. પણ હિન્દુ ધર્મ ઉપર, સમસ્ત હિન્દુ ઉપર હુમલો કર્યો છે એમણે. કેમ મુસ્લિમોનું નથી બોલતા? કેમ આતંકવાદીઓનું નથી બોલતા? બોલો ને, તમારા હિંમત હોય. નીતિનભાઈ, સમયનો અભાવ છે. આજે બચાવ કરવા વાળા એનો બચાવ કરે છે, પણ અને હું સંમત છું, પણ બધાને સરખા બોલો ને. તમે એકલા હિન્દુ ઉપર શા માટે આરોપ કરો છો? નીતિનભાઈ, મુસલમાનો ઉપર આરોપ કેમ નથી કરતા? નીતિનભાઈ, સમયનો અભાવ છે. કટ્ટરવાદીઓ પર આરોપ કેમ નથી કરતા? નીતિનભાઈ, સમયનો અભાવ છે. મનોજભાઈ, નીતિનભાઈ, નરેન્દ્રભાઈ, આપ ત્રણેયનો આભાર. એ હકીકત છે કે સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ હરમેશ તમામને એક રાખતા શીખવે છે. એ સંસ્કાર તમામ ધર્મોમાં છે ને આ ધર્મોમાં પણ છે. ધર્મના નામે રાજનીતિ
પહેલાં પણ થતી રહી છે, આજે પણ થતી રહી છે, અને હવે આ નિવેદન બાદ પણ થવાની છે. પણ મારે તો એ જ જાણવું ને સમજવું છે, રાહુલ ગાંધીએ કેમ કહ્યું કે ગુજરાતમાં હરાવીશું, કઈ ચૂંટણીના સંદર્ભમાં કહ્યું, એ જાણવું સમજવું દિલચસ્પ છે. કોંગ્રેસના નેતાઓને ચોક્કસથી આ પૂછીશું.